નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એકદમ લેટેસ્ટ અને બહુ જ અગત્યની સરકારી ભરતીની વાત કરવાના છીએ। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે। જુઓ, ન્યૂઝપેપરમાં હમણાં જ આવેલી આ અધિકૃત નોટિસ પર નજર કરીએ। આ નોટિસ જીએસઆરટીસી અમરેલી વિભાગ તરફથી આવેલી છે અને તેમાં એપ્રેન્ટિસની અલગ અલગ જગ્યાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે। આપણો પ્રયાસ એ જ છે કે આવી કોઈ શાનદાર તક તમારા હાથમાંથી જતી ના રહે, બરાબર ને? એટલે જ આપણે આ નોટિસનું એકદમ ઝીણવટભર્યું વિશ્લેષણ કરવાના છીએ। તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ। આપણે શરૂઆત કરીશું પ્રાથમિક માહિતીથી, ત્યારબાદ લાયકાત અને ટ્રેડ વિશે સમજીશું, કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈશે એ જોઈશું, અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા જાણીશું અને હા, છેલ્લે સૌથી અગત્યની બાબત મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીશું। ચાલો, જરાય સમય બગાડ્યા વિના સીધા જ વિભાગ 1 પર જઈએ। પ્રાથમિક માહિતી અને 7 ડેપો ક્યાં ક્યાં આ ભરતી આવેલી છે તે જોઈ લઈએ। હવે જે મિત્રો આ વિસ્તારોની આસપાસ રહે છે એમના માટે તો આ એકદમ ખુશખબર છે। આ મહિનામાં જીએસઆરટીસીના કુલ 7 ડેપોમાં એપ્રેન્ટિસ માટેની જગ્યાઓ ખુલ્લી છે। કયા કયા તો નોંધી લેજો: અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના અને કોડીનાર। આ તમામ ડેપોમાં ભરતી થવાની છે, એટલે આ લોકલ તક જવા દેવા જેવી નથી હો। ઓકે, તો હવે વાત કરીએ વિભાગ 2ની, લાયકાત અને ટ્રેડ। સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું તમે આ ભરતી માટે લાયક છો ખરા? અહીંયા એક વાત બહુ જ સ્પષ્ટપણે સમજી લેજો, ખાલી 10મું પાસ હોવું પૂરતું નથી। ના, 10મું પાસ હોવાની સાથે સાથે તમારી પાસે એક ચોક્કસ આઈટીઆઈનો ટ્રેડ પાસ કરેલો હોવો ફરજિયાત છે, અને આ ટ્રેડ પણ મિકેનિકલ સાઇડના જ હોવા જોઈએ। જેમ કે ડીઝલ મિકેનિક હોય, એમએમવી એટલે કે મોટર મિકેનિક વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર અથવા તો વાયરમેન। જો આમાંથી કોઈ ટ્રેડ તમે પાસ કર્યો છે તો જ તમે આગળ વધી શકશો। અને આ જે સત્તાવાર જાહેરાત છે એ પણ આ જ વાતની પુષ્ટિ કરે છે। તમે જોઈ શકો છો કે 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ પાસ એ આ ભરતીનો મુખ્ય પાયો છે। એટલે અરજી કરવાનો વિચારતા પહેલાં આ લાયકાત ખાસ અને હું કહીશ કે 2 વાર ચકાસી લેવી જરૂરી છે। લાયકાતની વાત થઈ ગઈ, હવે આવીએ વિભાગ 3 પર, જરૂરી ડોક્યુમેન્ટ્સ। તમારે ફોર્મ ભરતી વખતે કયા કાગળિયા જોઈશે તેનું આખું ચેકલિસ્ટ જોઈ લઈએ। તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમારી લાયકાત અને તમારા ડોક્યુમેન્ટ્સ બંને એકબીજા સાથે જોડાયેલા છે। તમે જે પણ લાયકાત ધરાવતા હો એ સાબિત કરવા માટેના જ ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના રહેશે। એમાં કોઈ ભૂલ ના થવી જોઈએ, નહીંતર અરજી રદ થઈ શકે છે। તો ચાલો ફટાફટ લિસ્ટ પર નજર ફેરવી લઈએ। તમારી માર્કશીટ જોઈશે, એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો, તમારું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને હા, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી। પણ જુઓ, અહીં સૌથી અગત્યની વાત, તમારે ફોર્મમાં એવો જ મોબાઈલ નંબર આપવાનો છે જે ખરેખર ચાલુ સ્થિતિમાં હોય, અને ઈમેલ આઈડી પણ એ જ આપજો જે અત્યારે તમારા ફોનમાં લોગિન હોય। નહીંતર થશે એવું કે ભરતીનો કોઈ અગત્યનો મેસેજ આવશે ને તમને ખબર પણ નહીં પડે। આગળ વધીએ વિભાગ 4 તરફ, અરજી પ્રક્રિયા અને સ્થળ। હવે આપણે એકદમ પ્રેક્ટિકલ વાત કરીશું કે અરજી ખરેખર કરવાની કેવી રીતે છે। અરજી સ્વીકારાય એ માટે આ 3 સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલું કામ, અપ્રેન્ટિસશિપ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લો। બીજું સ્ટેપ, તમારે રૂબરૂ જઈને ફોર્મ લાવવાનું છે, જેના માટે માત્ર 5 રૂપિયા ફી છે, અને સમય ખાસ નોંધજો, સવારે 11 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે જ જવાનું છે। અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, એ ફોર્મ વ્યવસ્થિત ભરીને આપણે હમણાં જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા જોડીને જમા કરાવી દેવાનું છે। હવે તમને થશે કે ભાઈ આ બધું કરવા જવાનું ક્યાં? તો આ રહ્યું એનું ચોક્કસ સરનામું: જીએસઆરટીસી વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી 366501। બસ આ જ સરનામે તમારે રૂબરૂ જઈને તમારી આખી પ્રક્રિયા પૂરી કરવાની રહેશે। અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી અગત્યના મુકામ પર પહોંચ્યા છીએ, વિભાગ 5, મહત્વપૂર્ણ તારીખો, સમયમર્યાદા ચૂકવી ન જોઈએ। અહીં તમને 2 અલગ અલગ તારીખો જોવા મળશે, અને પ્લીઝ આને ખાસ મગજમાં બેસાડી દેજો। ફોર્મ મેળવવા માટેની છેલ્લી તારીખ 29 મે છે, અને તે ભરેલું ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 મેના રોજ સાંજે 4 વાગ્યા સુધીની છે। જો તમે 4 વાગ્યા પછી ગયા તો કોઈ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે।
એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલામાં વહેલી તકે અરજી કરી દેવી હિતાવહ છે. તો શું આ એપ્રેન્ટિસશિપ તમારા એક શાનદાર સરકારી કરિયરનો મજબૂત પાયો બની શકે? ચોક્કસ બની શકે. બસ આ તક ઝડપી લેવાની છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.